નમસ્કાર મિત્રો આ છે સ્વ ઘોષણાપત્ર। જ્યારે તમે માનવ કલ્યાણ યોજનામાં ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે આ ફોર્મનો ફોટો પાડીને અપલોડ કરવાનો હોય છે। તો આ ફોર્મ કઈ રીતે ભરવું એ હું તમને પ્રેક્ટિકલ ફોર્મ ભરી બતાવી આપીશ। તો ચાલો જોઈએ કે વિડીયોમાં કઈ રીતે આ ફોર્મ ભરવું। અને મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો સૌપ્રથમ એ કે આ ફોર્મ ક્યાંથી મળશે। તો મિત્રો આ ફોર્મની પીડીએફ મેળવવા માટે વિડીયોની ડિસ્ક્રિપ્શન ચેક કરો। ડિસ્ક્રિપ્શનમાં આ વેબસાઇટની લિંક આપી છે, એ લિંકને ખોલજો। એ વેબસાઇટ ખોલશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ થશે। આ છે ઈ કુટીર વેબસાઇટ, જેમાં માનવ કલ્યાણ યોજનાની માહિતી આપી છે। અને આમાં તમે ઝૂમ કરશો એટલે લીલા બેકગ્રાઉન્ડમાં લખેલું છે કે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરો। તો એના પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આ ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે। ડાઉનલોડ થઈ ગયા પછી એ ફોર્મની પ્રિન્ટ કઢાઈ લેવાની છે। હવે એની અંદર વિગતો કઈ રીતે ભરવાની એ આપણે જોઈએ। તો એમાં મિત્રો હું નીચે સહી કરનાર શ્રી, શ્રીમતી કે કુમારી, જો અરજદાર પુરુષ હોય તો એમના માટે શ્રી, અને જો અરજદાર સ્ત્રી હોય તો એમની માટે બે ઓપ્શન છે। લગ્ન થઈ ગયા હોય તો શ્રીમતી, અને જો લગ્ન બાકી હોય તો કુમારી। તો જે ઓપ્શન લાગુ પડતો હોય એ રાખવાનો અને બાકીના ઉપર ચેકો મારી દેવાનો। ત્યાર પછી જેના નામનું ફોર્મ ભર્યું હોય એનું નામ લખવાનું, અરજદારનું પૂરું નામ લખવાનું, પહેલાં અટક, પછી નામ અને પછી પપ્પાનું નામ। ત્યાર પછી અરજદારના ગામનું નામ લખવાનું। જો અરજદાર શહેરી વિસ્તારમાં રહે છે તો વિસ્તારનું નામ લખી શકે છે। જો ગામડાથી છો તો ગામનું નામ લખવાનું। હું નમૂના માટે બધામાં એક જ નામ લખું છું, જેને જે લાગુ પડતો એ તાલુકો, જિલ્લો લખી નાખો। ત્યાર પછી મિત્રો ઉંમર વર્ષ, તો અહીંયા અરજદારની જે પણ ઉંમર હોય એ લખવાની। ત્યાર પછી એકરાર કરું છું કે હું, તો મિત્રો આ ખાલી જગ્યામાં એ લખવાનું કે તમે કેટલા સમયથી જે તે સાધન ઉપર કામ કરી રહ્યા છો। દાખલા તરીકે હું છેલ્લા 1 વર્ષથી બ્યુટી પાર્લરનો ધંધો કરું છું। તો મિત્રો આ ખાલી જગ્યામાં સમય લખવાનો કે કેટલા વર્ષથી અથવા મહિનાથી કામ કરી રહ્યા છો। તો હું એકરાર કરું છું કે હું 1 વર્ષથી આ ખાલી જગ્યા। અહીંયા મિત્રો તમારે જે પણ ધંધા માટે સાધન સહાય લેવાની હોય એ વ્યવસાયનું નામ લખવાનું। આ વખતે માત્ર 10 વ્યવસાયોના જ નામ છે, તો એ 10 વ્યવસાયોના નામમાંથી કોઈ પણ એકનું નામ લખવાનું। ત્યાર પછી મિત્રો નીચે આવી જવાનું છે। તો નીચે અહીંયા સ્થળોમાં તમારે તમારા ગામનું નામ લખવાનું। ત્યાર પછી અરજદારની સહી કરવાની અને નીચે તારીખ લખવાની। તમે જે તારીખે આ ફોર્મ ભર્યું હોય એ તારીખ લખવાની છે। તો મિત્રો આપણું આ ફોર્મ ભરાઈ ગયું છે। તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આ રીતે તમારે પણ ફોર્મ ભરી લેવાનું છે। અને માનવ કલ્યાણ યોજનામાં જ્યારે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે આનો ફોટો પાડી લેવાનો છે અને આ ફોટો એમાં અપલોડ કરવાનો રહેશે। તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।